સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 ચેપ્ટર નંબર 4 નિશ્ચાયક. આ નિશ્ચાયક નામ છે પણ દાખલા શ્રેણિક વાળા પડ્યા, એટલે આગળનું જે ચેપ્ટર છે ને આ બંને કમ્બાઈન છે. તો ગઈકાલ સુધીના આપણે સુરેખ સમીકરણ સહંતિનો ઉકેલ કાલનો લેક્ચર આઈ થિંક થોડાક દાખલા તમારે વધારે ગણવા પણ પડ્યા છે. 4 દાખલા ટોટલ આપણે હોમવર્કમાં આપ્યા, બરાબર. બાકીના બધા જ દાખલા અહીંયા કરાવેલા છે. તો હવે પાછા એના ફાઇનલ સ્વાધ્યાય તરફ જઈએ તો સ્વાધ્યાયમાં દાખલા પાછા શરૂઆત નિશ્ચાયકથી થાય છે. તો ઓરિજિનલ નિશ્ચાયકથી આપણે આપણા દાખલા ચાલુ કરીએ. તો એમાંનો પહેલો દાખલો લખો. રકમ સાબિત કરો કે નિશ્ચાયક. સાબિત કરો કે નિશ્ચાયક. એક નિશ્ચાયક તમને આપી દીધો છે. નિશ્ચાયક એક આવો છે x sin θ cos θ, નીચેની લાઈનમાં માઈનસ sin θ માઈનસ x 1 cos θ 1 અને x નું મૂલ્ય થીટા થી મુક્ત છે. નું મૂલ્ય થીટા થી મુક્ત છે. મુક્ત એટલે છૂટું, એટલે જે જવાબ તમારે આનો આવવાનો છે એમાં થીટા આવતો હશે નહીં. થીટા આવતો હશે નહીં. આનું તમારે મૂલ્ય શોધવાનું. તો ઘણા આમાં 0 બનાવવાની પણ ટ્રાય કરે, બને પણ ખરા, પણ 0 ના બનાવો તો આ દાખલો કોમ્પ્લિકેટેડ કેસમાં આપણે કહીએ તો ડાયરેક્ટ આનું વિસ્તરણ કરી નાખો. વિસ્તરણ કોની મદદથી? પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર, પહેલી કોલમ, બીજી કોલમ, ત્રીજી કોલમ. 6 રીત છે તમારી પાસે, કોઈ પણની મદદથી તમે કરી શકો. કરીએ તો નિશ્ચાયકનું વિસ્તરણ x * -x નો x વડે ગુણાકાર -x² સૂત્રના -1 * 1. ચલો sin θ પાસે નિશાની માઈનસ હોય, આ ઓલરેડી માઈનસ છે તો માઈનસ માઈનસ પ્લસ sin θ કરો ગુણાકાર -x sin θ સૂત્રના માઈનસ cos θ નો ગુણાકાર 1 વડે cos θ. આ તેના cos θ એ છે કે cos θ એ છે એને ઢાંકી દો. બાકીનો જે દ્વિઘાત નિશ્ચાયક મળે છે શોધી કાઢો. sin θ નો 1 સાથે ગુણાકાર sin θ સૂત્રના માઈનસ પ્લસ x cos θ x cos θ. કરીએ વિસ્તરણ. ચલો x ને અંદર આપી દો તો -x ની 3 ઘાત, x નો -1 વડે -x -x sin નો sin વડે -x sin સ્ક્વેર θ. ચલો પ્લસ માઈનસ તો કે sin θ cos θ. cos θ sin θ એટલે માઈનસ તો sin θ cos θ વત્તા x cos સ્ક્વેર x cos સ્ક્વેર θ. ફરીવાર એકવાર નિશાની ચેક કરી દેજો. x એ છે કે -x નો x વડે એટલે -x² -1 વત્તા sin θ વત્તા sin θ. અહીંયા sin θ પોઝિટિવ છે. એ sin θ પોઝિટિવ હોય તો અહીંયા આવશે નેગેટિવ. -x sin θ નો માઈનસ વડે ગુણાકાર એટલે x sin સ્ક્વેર θ. તો માઈનસ પ્લસ sin θ cos θ. ચલો sin θ cos θ પોઝિટિવ નેગેટિવ કેન્સલ, વધે -x x3. આ જે બે પદ વધે છે એમાંથી x કોમન કાઢો તો અંદર વધે sin સ્ક્વેર θ વત્તા cos સ્ક્વેર θ. sin સ્ક્વેર θ વત્તા cos સ્ક્વેર θ. આ તો તમારા માટે નિત્ય સમ છે. એનું મૂલ્ય તો કે 1 આપો સાદો -x x3 વત્તા x. બોલો x પોઝિટિવ અને x નેગેટિવ કેન્સલ, વધ્યું શું? -x3. આનો જવાબ શું આવ્યો તો કે -x3 કે જે થીટા થી મુક્ત છે. કે જે થીટા થી મુક્ત છે. એમાં ક્યાં થીટા આવ્યો નહીં, તો થીટા થી મુક્ત છે. આવડશે? ડાયરેક્ટ એનું વિસ્તરણ જ કરવાનું છે. એના પછીનો નંબર 2 લખો. રકમ નિશ્ચાયકનું વિસ્તરણ કર્યા વગર સાબિત કરો કે એક નિશ્ચાયક આપ્યો છે a સ્ક્વેર bc b સ્ક્વેર ca c સ્ક્વેર અને ab ઇઝ ઇક્વલ ટુ 1 1 1 a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર a ક્યુબ b ક્યુબ અને c ક્યુબ. નિશ્ચાયકનું વિસ્તરણ આજે તમે કર્યું ને એટલેથી લઈને એટલા પદ સુધીનું, એને કહેવાય એનું વિસ્તરણ. આપણે વિસ્તરણ કરવાનું નથી. તો લઈ લઈએ LHS બરાબર a b c a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર bc ca અને ab. બરાબર. હવે તમે ધ્યાનથી જુઓ તો પહેલી હારમાં a અને a નો વર્ગ છે, પણ જે ત્રીજો સભ્ય છે એમાં ખાલી bc જ છે. એટલે શું ઘટે છે તો કે ભાઈ a ઘટે છે.
તો બીજામાં કોણ ઘટે છે? તો કે b ઘટે. ત્રીજામાં કોણ ઘટે? તો કે c ઘટે. તો પહેલી હારનો a વડે ગુણાકાર, બીજી હારનો b વડે ગુણાકાર, ત્રીજી હારનો c વડે ગુણાકાર. લખાય ગુણધર્મ r1 tends to ar1, r2 tends to br2 અને r3 tends to cr3. જેટલા વડે તમે ગુણાકાર કરો છો એટલા વડે ભાગાકાર કરવો પડે તો 1 upon abc क्या बचेगा? a स्क्वायर a ની 3 ઘાત abc આગળ b સ્ક્વાयर b ની 3 ઘાત abc નીચે c સ્ક્વાयर c ની 3 ઘાત abc. પડી ખબર? 1 upon abc શું કામ આવ્યું? જેટલા વડે ભાગાકાર એટલા વડે ગુણાકાર. હવે ધ્યાનથી જુઓ તો કોલમ ત્રીજી માંથી abc કોમન નીકળે તો કોમન તો આપણે કાઢીએ છીએ પણ લખાય શું કે ભાઈ કોલમ ત્રીજી નો abc વડે ભાગાકાર. abc વડે भागाकार तो कॉलम 3 tends to 1 upon abc कॉलम 3, कॉलम 3 tends to 1 upon abc कॉलम 3. तो चलो abc बार आगे ना a स्क्वायर b स्क्वायर c स्क्वायर a क्यूब b क्यूब c क्यूब 1 1 1 1 1 1. આ abc તો કેન્સલ થઈ ગયા. હવે જે લાવવાનું હતું એના જેવું છે પણ 1 1 1 મારે પહેલી કોલમમાં જોઈએ છે. આમાં ક્યાં છે? તો કે ત્રીજી કોલમમાં. તો કોલમની શું બદલા બદલી થાય? હા થાય, પણ મૂલ્ય બની જાય વિરોધી. મૂલ્ય બની જાય વિરોધી. તો c1 tends to c3, c1 tends to c3 તો પોઝિટિવ છે આગળ આવી જાય નેગેટિવ 1 1 1. અહીંયા a ક્યુબ b ક્યુબ c ક્યુબ a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર. ઓકે હજી તો હજી a સ્ક્વેર a b સ્ક્વેર ને c સ્ક્વેર તો મારે વચ્ચે જોતા છે. વચ્ચે જોતા હોય આ બે પાછી અદલ બદલ તો પાછું મૂલ્ય વિરોધી બની જાય. બોલો ક્યાં બચેગા? 1 1 1 a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર a ક્યુબ b ક્યુબ અને c ક્યુબ. ઓકે ઇઝ ઇક્વલ ટુ r. આ આપણે વિસ્તરણ કર્યા વગર સાબિત કર્યું. વિસ્તરણ કર્યા વગર સાબિત કર્યું. આવડશે? ये આગળનો એક્ઝામ્પલ. આગળનો દાખલો ટિક માર્ક સાથે ટિક કરજો દાખલો. જો a b c belongs to r, જો a b c belongs to r તથા ડેલ્ટા બરાબર એને આપ્યું છે b c c a b. એ જ રીતે c a b b c a b b c અને c a is equal to 0 હોય તો સાબિત કરો કે a b c બરાબર 0 તથા અથવા a બરાબર b બરાબર c. ટિક કરજો દાખલો બોર્ડમાં પૂછાઈ ગયેલો દાખલો છે. abc ની કિંમત એને કીધું છે r માંથી એટલે કે વાસ્તવિક સંખ્યાના ગણમાંથી લીધી છે. એક નિશ્ચયક આપ્યો છે એનું મૂલ્ય તમને 0 આપી દીધું છે. એનું મૂલ્ય 0 તમને આપી દીધું છે. તો જે આપી દીધું છે પહેલા તો લખીએ તો b c લખાય ને પક્ષ ઇમ્પ્લાઇઝ b c c a b c a b b c a b b c અને c a બરાબર 0. આવો નિશ્ચયક તમારે સોલ્વ કરવો હોય તો તમે કઈ રીતે વાપરતા? તો જોતા રહો. પહેલી હારમાં જે ઘટકો છે શું એ બીજીમાં છે, શું એ ત્રીજીમાં છે? હા છે. તો બધી હારને તમે ભેગી કરી શકો અથવા પહેલી કોલમમાં જે ઘટકો છે એ જ બીજી કોલમમાં છે અને એ જ ત્રીજી કોલમમાં છે તો કોલમને પણ ભેગી કરી શકો. બે રીતે દાખલો ગણાય છે પણ આ દાખલો જે હું સ્ટાન્ડર્ડ પહેલી રીત છે ને એના મદદથી ગણાવીશ કેમ કે આ દાખલાનો MCQ પાછળ એક આવે છે એટલા માટે. આ ટેક્સ્ટ બુકમાં તો આઈ થિંક આવે જ છે. ચલો આવે છે બરાબર. ઉદાહરણનો એક દાખલો આવશે. તો ચલો આપણે આપણી પેટર્ન મેથડ 1 થી જ કરીએ. તો જે ઘટકો b c c a b અહીંયા છે એક બાજુમાં છે પણ બધા આડાવાળા છે તો આવા કિસ્સામાં આપણે બધાને એક જગ્યાએ ભેગા કરીએ છીએ. અહીંયા મારે એવું લખવું હોય તો લખાય r1 tends to r1 r2 r3. ત્રણે ત્રણનો સરવાળો બોલો. ત્રણે ત્રણનો સરવાળો આ બધાનો સરવાળો c બે વખત b બે વખત a બે વખત તો આ બનશે 2 a b c. ઓકે ના એ જ રીતે અહીંયા 2 a b c બાજુમાં 2 a b c તો નીચે જાય છે c
c plus a plus b, a plus b, b plus c, b plus c, c plus a is equal to 0. એટલું કાઢી લઈએ કોમન 2 into a plus b plus c પહેલી હારમાં છે એટલે ગુણધર્મ લખાય r1 tends to 1 upon 2 into a plus b plus c r1 આગળ જોઈએ r1 tends to 1 upon 2 into a plus b plus c ત્રણે ત્રણ વડે ભાગાકાર કેમ કે આપણે બાર કોમન કાઢવા છે કોમન તો નીકળે છે પણ આ ગુણધર્મ લખવો પડે કાઢી લઈએ તો 2 into a plus b plus c क्या बचेगा 1 c plus a plus b 1 a plus b b plus c 1 b plus c અને c plus a is equal to 0 1 क्या देखाना तो के रो में के कॉलम में तो के कॉलम में के रो में से पहली रो में तो छेड़ती कोनी कॉलम ની આમાંથી r1 માંથી r2 ને બાદ કરીએ r2 માંથી r3 ને બાદ કરીએ ગુણધર્મ લખીએ r1 tends to r1 minus r2 અને r2 tends to r2 minus r3 तो આવું બનશે 2 into a plus b plus c 1 માંથી 1 જાય તો 0 c plus a minus b અહીંયા વધે c minus b b ગયા વધે a minus c 1 માંથી 1 જાય તો 0 a plus b b ગયા क्या बचेगा a minus c b plus c c ગયા क्या बचेगा b minus a 1 b plus c અને c plus a બરાબર 0 જો નિશ્ચાયકમાં 2 0 દેખાય નિશ્ચાયકમાં 2 0 દેખાય તો પછી ડાયરેક્ટ એનું વિસ્તરણ કરી જ નખાય એટલે વિસ્તરણ તો 2 into a plus b plus c દાખલો અગત્યનો શું મિત્રો 1 as it is કેમ કે 0 સાથે તો લેવાની જરૂર નથી આ બેનો ગુણાકાર ચલો કરો c minus b નો ગુણાકાર b minus a સાથે સૂત્રના માઈનસ a minus c નો a minus c સાથે એટલે a minus c નો વર્ગ બરાબર 0 કોઈ પણ બે કૌંસનો ગુણાકાર 0 હોય તેનો મતલબ એમ થાય કાં તો પહેલો 0 છે કાં તો બીજો 0 છે આ કે ના તો પહેલાને 0 સાથે સરખાવો તો a b c બરાબર 0 અથવા કૌંસનું સાદુરૂપ આપી દઉં c નો b સાથે ગુણાકાર bc c નો a સાથે -ac -b² વત્તા ab સૂત્રના માઈનસ આનું વિસ્તરણ કરી માઈનસ અંદર આપી જ દઉં છું તો શું થવાનું છે જોજો -a² વત્તા 2ac -c² બરાબર 0 હવે આ તો તમારે દર વખતે લખવાનું છે a b c બરાબર 0 કેમ કે એક તો આવી ગયું અથવા આનું સાદુરૂપ આપીએ 2ac માંથી ac જાય તો કે ac વધે તો આવું થાય છે -a² -b² -c² વત્તા ab વત્તા bc વત્તા ac બરાબર 0 ઘણા અહીંયાથી દાખલો છોડી દેશે આ દાખલો અત્યારે તો એકવાર લખવાનો જ છે પછી ઘરે જઈને બે વાર લખવાનું છે અને સાદુરૂપ જાતે આપવાની ટ્રાય કરજો હજી આમાં થોડોક ફેરફાર છે તો વચ્ચેની આ ab છે bc છે અને ca છે પ્લસ આગળ a² b² c² માઈનસ માં છે એક કામ કરું માઈનસ કોમન કાઢી લો માઈનસ કોમન કાઢી લો તો માઈનસ કોમન કાઢો તો આવું થાય a² b² c² -ab -bc -ac બરાબર 0 હું બધાનો બે વડે ગુણાકાર કરું બે વડે ભાગાકાર કરું શું કામ એના પછીના સ્ટેપમાં તમને ખબર પડશે તો -1/2 2a² 2b² 2c² -2ab -2bc -2ac બરાબર 0 હવે આ 2ab એ કોઈનું મધ્યમ પદ છે કોનું તો કે a² b² નું 2bc પણ કોઈનું મધ્યમ પદ છે b² c² નું 2ac પણ કોઈનું મધ્યમ પદ છે a² c² તો 2a² 2b² 2c² ને છૂટા પાડવા હોય તો પડાય તો આગળ a b c બરાબર 0 અથવા ચલો -1/2 as it is અહીં મોટા કૌંસની અંદર લખો આવું લખાય a² -2ab b² બીજા કૌંસમાં b² -2bc c² વત્તા c
c स्क्वायर माइनस 2ac વત્તા a સ્ક્વાयर આ કે પડી બધા સરવાળો આ બધા થશે તો -1/2 as it is અહીંયા તો કે a માઈનસ b નો વર્ગ વત્તા b માઈનસ 0 b માઈનસ c નો વર્ગ વત્તા c માઈનસ a નો વર્ગ બરાબર 0 -1/2 સામે જાય તો 0 તે તો a માઈનસ b નો વર્ગ વત્તા b માઈનસ c નો વર્ગ વત્તા c માઈનસ a નો વર્ગ બરાબર 0 કોઈ પણ કિંમતનો વર્ગ કરો તો જવાબ ધન આવે અને સાથે 0 પણ આવે તો 0 ક્યારે આવે અહીંયા એમ હોય 2 - 2 તો 0 3 - 3 તો 0 4 - 4 તો 0 પણ આગળ નાની સંખ્યા પાછળ મોટી સંખ્યા રાખો ને એનો વર્ગ કરશો તો ધન જ આવશે કેમ કે મૂકો 4 - 5 - 1 નો વર્ગ એટલે 1 આ કે ના પડી ખબર ચલો 3 એ 3 ના વર્ગનો સરવાળો 0 ક્યારે આવે આ પણ 0 હોય આ પણ 0 હોય આ પણ 0 હોય તો જ 0 આવે તો a માઈનસ b નો વર્ગ બરાબર 0 b માઈનસ c નો વર્ગ બરાબર 0 અને c માઈનસ a નો વર્ગ બરાબર 0 વર્ગમૂળ આપી દો તો a બરાબર b b બરાબર c અને a બરાબર c તેથી a બરાબર b બરાબર c a બરાબર b હોય b બરાબર c હોય તો આના પરથી લખવું હોય તો લખાય a બરાબર b બરાબર c એક આ પદ તમારે સાબિત કરવાનું હતું અને એક આ પદ તમારે સાબિત કરવાનું હતું દાખલો ટિક કરી દો ફરીવાર બતાવું છું ત્રણે ત્રણ સભ્યો અલગ અલગ છે કરો બધાને એક જગ્યાએ ભેગા કર્યા તો 2 a b c મળે છે ત્રણે ત્રણમાંથી કોમન કાઢ્યા 1 1 1 બાકીનું as it is 1 1 1 બાકીનું as it is 0 0 1 c b a c સાદુરૂપ આપ્યું અહીંયા સુધી ઘણા કરે છે માઈનસ ને આગળ લઈને 2 વડે ગુણાકાર ને 2 વડે ભાગાકાર પછી તે પૂર્ણ વર્ગ બની જાય છે કદાચ આવો દાખલો આગળ આવે અને તમને એવું પૂછે કે abc ભિન્ન છે ભિન્ન એટલે અલગ અલગ આ બધી કિંમત અલગ અલગ છે અલગ અલગ આ જો સમાન હોય તો જવાબ 0 આવે માની લો અલગ અલગ છે તેનો વર્ગ કેવો આવવાનો તો કે ધન આખાનો વર્ગ તો કે ધન ની આગળ -1/2 છે એનો મતલબ જવાબ ફાઇનલી કેવો આવ્યો તો કે ઋણ તો આખાનું મૂલ્ય કેવું એવો એક એમસીક્યુ પણ આવે છે સાબિત કરો કે આનું મૂલ્ય ઋણ છે અહીં લખવું પડે લેસ ધેન 0 કેવું છે લેસ ધેન 0 યાદ રહેશે કમ્પ્લીટ તો અગત્યનો દાખલો ફરીથી વ્યવહાર કરવાનો છે ઓકે આગળ જોઈએ એના પછીનો દાખલો ડેલ્ટા બરાબર cos alpha cos beta minus sin beta sin alpha cos beta cos alpha sin beta cos beta sin alpha sin beta minus sin alpha 0 અને cos alpha મૂલ્ય શોધો કોઈ પણ સ્તંભની મદદથી તમે કરી શકો એમ છો બરાબર ડાયરેક્ટ કોઈ પણ પદ્ધતિ તમે કરી શકો બને ત્રિસ્તરણ ડાયરેક્ટ કરીએ ત્રીજા સ્તંભની મદદથી નિશાની પર પ્લસ માઈનસ પ્લસ તો માઈનસ sin alpha as it is આ બેનો ગુણાકાર માઈનસ sin alpha sin square beta સૂત્રના માઈનસ sin alpha as it is cos beta સાથે ગુણાકાર એટલે cos square beta વત્તા cos alpha as it is કરવા બેનો ગુણાકાર cos alpha cos square beta સૂત્રના માઈનસ પ્લસ cos alpha sin square beta કરો વિસ્તરણ માઈનસ sin alpha as it is અંદરથી માઈનસ sin alpha કોમન નીકળે તો આ થઈ ગયું પ્લસ sin square alpha અંદર વધશે sin square beta વત્તા cos square beta વત્તા cos alpha અંદરથી કોમન એટલે cos square alpha તો અહીંયા થઈ ગયું cos square beta વત્તા sin square beta આનું મૂલ્ય 1 આનું મૂલ્ય 1 તો આ થયું sin square alpha વત્તા cos square alpha 1 જવાબ કેટલો એના પછી દાખલો ટિક કરી દો MCQ માં પણ આવી શકે x a xx x x plus a x x x x plus a is equal to 0 ઉકેલો એટલે x ની કિંમત શોધો ઉકેલો એટલે x ની કિંમત શોધો તો રકમમાં પહેલા જે આપ્યું છે આપણે લખી નાખીએ કે પક્ષ implies x plus a
x plus a x plus a x x x x x x equal to 0. નિશ્ચાયકની પહેલી હારમાં જે ઘટકો છે એ જ બીજામાં છે એ જ ત્રીજામાં છે એ જ રીતે પહેલી કોલમમાં જે ઘટકો છે એ જ પહેલી કોલમમાં છે બીજી કોલમમાં છે ત્રીજી કોલમમાં છે કરો બધા એક જગ્યાએ ભેગા r1 tends to r1 plus r2 plus r3 તો બોલો x x x 3x વત્તા a 3x વત્તા a 3x વત્તા a બાકી રહેશે x x x plus a x x x plus a equal to 0. પહેલી હારમાંથી કંઈ કોમન નીકળે બોલો શું નીકળે તો કે 3x વત્તા a તો લખવું પડે 1 x x 1 x plus a x 1 x x plus a equal to 0. क्या किया r1 comes to 1 upon 3x वत्ता a into r1 हाँ 1 1 1 रो में से छेड़ती कॉलम नहीं c1 tends to c1 minus c2 c2 tends to c2 minus c3 तो 3x plus a 1 माथी 1 तो के 0 x minus x क्या minus a और 0 અહીંયા 0 a minus a 1 x અને x plus a equal to 0. आगे सादे रूप 3x plus a करो विस्तार अभी गुणाकार into a square बराबर 0 तो 3x वत्ता a बराबर 0 तो x बराबर जवाब आवे છે -a/3 x बराबर जवाब आवे છે -a/3 ओके એના પછીનો દાખલો લઈએ આવી જશે થોડી क्वेश्चन नंबर 3 આવતો હોય કે સાબિત કરો કે a square વત્તા ab bc b square વત્તા bc ac વત્તા c square ac અને c square is equal to a square b square c square પણ કેવો 4 a square b square c square LHS લઈ લેજો હું જગ્યાના હિસાબે થોડું શોર્ટમાં લખીશ અને એના પછીનો સ્ટેપ પહેલી રો માંથી કંઈ કોમન નીકળે એવું નથી એનું કારણ છે વચ્ચેનામાં એ નથી રીઝન એ આપી દીધું બીજીમાંથી તો કે ભાઈ વચ્ચેનામાં b છે પણ છેલ્લામાં નથી પહેલી કોલમમાં જુઓ હા પહેલી કોલમમાંથી a નીકળે બીજીમાંથી b નીકળે ત્રીજીમાંથી c નીકળે તો બોલો શું લખાય c1 tends to 1 upon a c1 c2 tends to 1 upon b c2 c3 tends to 1 upon c c3 तो बाहर a b c આવી ગયા અંદર વહી a plus b અહીંયા b હા એ જ રીતે અહીંયા શું વધે છે b કાઢી નાખા તો c b b plus c એ જ રીતે પાછળ તો કે c કાઢ્યા a વત્તા c a અને c એટલું થઈ ગયું હવે જો થોડુંક લોજિક દોડાવો આ બેનો સરવાળો કરો તો 2a વત્તા b થાય એમાંથી આ b બાદ કરી દો આ બેનો સરવાળો b વત્તા c થાય એમાંથી b વત્તા c બાદ કરી દો આ બેનો સરવાળો 2a વત્તા c થાય એમાંથી c બાદ કરી દો એનો મતલબ r1 tends to r1 plus r2 minus r3 abc બાદ બોલો 2a લખો એક વખત વત્તા b minus b b વત્તા c minus b minus c અહીંયા 2a વત્તા c minus c હા ચલો આ બાજુ બે જ છે a વત્તા b b વત્તા c a અને c બોલો d b ગયા આખું ગયું c c ગયા તો શું કર્યું a b c 2a વત્તા b b અહીંયા 0 b b વત્તા c અહીંયા 2a અને c 2a કોમન કાઢવો હોય તો નીકળે 2a કોમન કાઢવો હોય તો નીકળે તો કાઢી લો ચલો 2a square bc રાઈટ 1 a plus b b 0 b b plus c 1 a અને c શું કર્યું r1 tends to 1 upon 2a r1 હવે વિસ્તરણ કરી નાખીએ તો 2a square bc as it is
1 એઝ ઇટ ઇઝ. આ બેનો ગુણાકાર તો કે BC માઈનસ આ બેનો ગુણાકાર તો કે માઈનસ AB માઈનસ AC. 0 પાસે લખવાની જરૂર નથી. 1 આ બેનો ગુણાકાર A નો B સાથે વત્તા AB વત્તા AC વત્તા B2 અને વત્તા BC माइनस BD BC1. कुछ कैंसिल होता है वो कर देते हैं. AB माइनस AC AB माइनस AC क्या B2 लिया BC अरे BC 2BC 2A2 BC 2BC 2 गुणिया 2 4 A2 B2 C2 is equal to RHS is equal to RHS. ओके क्लियर. એ પણ અગત્યનો દાખલો. હજી જો કોઈ નાનો દાખલો હોય તો આપણે જોઈ લઈએ. એક દાખલો છે જોઈ લઈએ. તો એના પછીનો દાખલો મૂલ્ય શોધો ડેલ્ટા બરાબર x y x y y x y x x વત્તા y x અને y આનું મૂલ્ય શોધવાનું. આના જેવો જ દાખલો છે. ધ્યાનથી જુઓ તો આ બેનો સરવાળો એમાંથી આ બાદ કરો, આ બેનો સરવાળો આ બાદ કરો, આ બેનો સરવાળો આ બાદ કરો. r1 ટેન્ડ્સ ટુ r1 પ્લસ r2 માઈનસ r3. r1 ટેન્ડ્સ ટુ r1 પ્લસ r2 માઈનસ r3. તો શું આવે? બેનો સરવાળો x વત્તા y માઈનસ x માઈનસ y x વત્તા y માઈનસ x x વત્તા y માઈનસ x માઈનસ y. બાકી y is y x વત્તા y x વત્તા y x x અને y. ચાલો x y ગયા માઈનસ x પ્લસ x ગયા x y ગયા. તો વધ્યું શું? 0 y x વત્તા y વત્તા y એટલે 2y x વત્તા y x અહીંયા 0 x અને y કરી નાખીએ વિસ્તરણ. માઈનસ 2y એઝ ઇટ ઇઝ y નો y સાથે ગુણાકાર y2 સૂત્રના માઈનસ x નો x સાથે માઈનસ x2 માઈનસ xy. कुछ लोचा है रकम देख लेते हैं फिर से. x y x વત્તા y y x વત્તા y x x વત્તા y x અને y. યસ यहाँ पे x વત્તા x એટલે 2x થાય. અહીંયા પોઝિટિવ છે તો અહીંયા વધશે y y થાય તો 2x. આ લાઈન કાઢી નાખો. ફરીથી આનું વિસ્તરણ કરીએ તો માઈનસ 2 y નો y સાથે y2 માઈનસ x2 માઈનસ x1 વત્તા 2x. આ બેનો ગુણાકાર x y માઈનસ x વત્તા y નો વર્ગ છે એટલે વિસ્તરણ કરી નાખીએ તો ચાલે. માઈનસ x2 માઈનસ 2xy માઈનસ y2. અંદર આપી દઈએ માઈનસ 2y નો y2 સાથે માઈનસ 2y ની 3 ઘાત વત્તા 2x સ્ક્વેર y માઈનસ માઈનસ પ્લસ 2x y નો વર્ગ વત્તા 2x સ્ક્વેર y માઈનસ 2x ક્યુબ વત્તા 2 * 4x સ્ક્વેર y માઈનસ 2x y સ્ક્વેર. જેટલું કેન્સલ થાય એટલું કરીએ. 2x સ્ક્વેર y પોઝિટિવ 2x સ્ક્વેર y 4x સ્ક્વેર y 4x સ્ક્વેર y ગયા. 2xy સ્ક્વેર 2xy સ્ક્વેર ગયા. વધ્યું શું? માઈનસ 2y ક્યુબ માઈનસ 2x ક્યુબ માઈનસ 2 કોમન અંદર બચેगा x ક્યુબ પ્લસ x ક્યુબ પ્લસ y ક્યુબ. એક હિન્ટ આપી દો. ગુજકેટનું અથવા તો જે જૂના સિલેબસ મતલબ કે 2012 માં જે લોકો સાયન્સ લેતા હતા સેમેસ્ટર સિસ્ટમ હતી એમાં આ ચેપ્ટર સેમેસ્ટર 3 માં MCQ માં આવતું આખું ચેપ્ટર. કેમ કે સેમેસ્ટર 3 MCQ સેમેસ્ટર 4 MCQ પ્લસ પાર્ટ B આવતું એટલે આ MCQ માં આવ્યું. તો આના જ્યારે MCQ સોલ્વ કરવા હોય માની લો કે આના ઓપ્શનમાં તમને એક ઓપ્શન આપ્યો છે આવો a x ની 3 ઘાત વત્તા y ની 3 ઘાત b માઈનસ x ની 3 ઘાત માઈનસ y ની 3 ઘાત c માઈનસ 2 x ક્યુબ પ્લસ y ક્યુબ કંઈ પણ આપેલું છે. તો દાખલો સોલ્વ કરતા જ નહોતા લોકો. શું કરતા હતા? ધારી લીધા હતા x બરાબર 1 લે y બરાબર 2 લે z બરાબર 3 લે દાખલો ગણી નાખે. આમાં જે જવાબ આવે તમારો જવાબ. ખ્યાલ આવે છે? ક્યારેક એવું થાય બેમાં કદાચ સરખો જવાબ આવે તો તમારે અલગ કિંમત લઈ પણ ચેક કરી શકતા પણ MCQ માં હોય ત્યારે.
તો આપણે નિશ્ચયમાં એટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ. બાકીનું આવતીકાલે.